सूर्यपुत्री तापी नदी का आज जन्मदिन। सूरत में तापी सफाई अभियान कार्यक्रम आयोजित किया गया। सफाई अभियान में बड़ी संख्या में लोग शामिल हुए। ये भी खुलासा हुआ कि तापी नदी में केमिकल युक्त पानी छोड़ा जा रहा है। तापी नदी सफाई अभियान के दौरान बड़ी संख्या में मरी हुई मछलियां मिली। आज तापी नदी की कई धाराएं साफ की जाएंगी। श्रीमानव सुरेशभाई सुहागिया, पूर्व सभ्य नगर प्राथमिक शिक्षण समिति सूरत। आज रोज सूरत शહેરની જીવાદોરી સમાન અને જેના નામ સ્મરણ માત્રથી દરેક પાપો ધોવાય છે એવી માતા તાપી મૈયાના જન્મ દિવસે સર્વ શહેરીજનોને પહેલા તો શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આજે અમે જ્યારે રામનાથ ઓવારા પર આવ્યા ત્યારે જોયું કે કહેવાતી હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટીની જે સરકારનું શાસન છે સુરત મહાનગરપાલિકામાં વારંવાર તાપી સફાઈ તાપી શુદ્ધિકરણ અભિયાનની વાતો કરી અને કરોડો રૂપિયાના બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ આજે સ્થળ ઉપર જે જોઈ ગંદકી તો એ બજેટ ક્યાં જાય છે એક તપાસનો વિષય થાય છે। કારણ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે બેફામ ભ્રષ્ટાચાર વ્યાપી ગયો છે। સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી છે આજે એટલી પ્રદૂષિત છે કે મરણ પથારી એવો તાપી મૈયા એવું લાગી રહ્યું છે। એની અંદર જે જીવજંતુઓ છે, માછલીઓ છે એ પણ ખૂબ મોટા પ્રમાણમાં આજે અહીંયા જોયું તો મૃત્યુ પામેલી છે। ઓવારા પર કોઈ પણ જગ્યાએ સફાઈ નથી। એટલે હું આપના માધ્યમથી આ ભારતીય જનતા પાર્ટીના એસીમાં બેઠેલા નફ્ફટ શાસકોને કહેવા માંગુ છું કે તમે જે ગાય માતા અને તાપી માતાના નામે વારંવાર મત માંગો છો, પણ આ તાપી માતાને માટે પણ તમે કંઈક કરો એવી આપ સૌને વિનંતી છે।